તો સાબરકાંઠામાં ચિત્રોડી અને ચીખલા ગામમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વર્ષ 2020-21માં લાખોના ખર્ચે ટાંકીઓ અને નળ કનેક્શન તો આપી દેવાયા, પણ 5 વર્ષ વીત્યા છતાં ગ્રામજનોના નળ હજુ પણ પાણીનું ટીપું પણ નથી આપી રહ્યા। 43 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં મહિલાઓ અને વૃદ્ધોને પાણી માટે 5 કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવી પડે છે। માત્ર પાણી જ નહીં, પરંતુ રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓનો પણ ઘોર અભાવ છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ખેડવા ડેમથી કેનાલ તો બનાવવામાં આવી, પરંતુ આ કેનાલ આજે પણ સૂકી ભટ્ટ છે। ગ્રામજનો માની રહ્યા છે કે આ યોજનાઓ જનતા માટે નહીં, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે આર્થિક લાભનું સાધન બની ગઈ છે। ચીખલા ગામમાં રોળી ફળીઓ કટરિયા ફળીઓ હે ત્યાં અમને પાણી બિલકુલ મળતું નહીં ને આવતું નહીં। અમને પાણીની ઘણું દુઃખ છે। આજે નળ હે તો જળ નહીં ને જળ હે તો નળ નહીં, આ વાસ્તવિકતા સાબિત થાય। આ ગામની અંદર સંપ બંધાયેલો હોય પણ સંપથી પૂરતું પાણી આવતું નથી। છેલ્લા 3 વર્ષથી આ કામગીરી છે, પણ ઘેર ઘેર સુધી હજુ સુધી નળનું પાણી પહોંચ્યું નહીં। કોઈકને પાણી છે, લોકો બધી બહેનો બધી આવે થોડું ભરે ને થોડું, એટલે એ બોર વાળો અમુક પાણી હેડે થોડું કંટાળા કરે, ના પાણી પીએ, ખેતરમાં ના જાય તો પછી એ લોકોને અડધા ખાલી જઈ બોલે છે। તાલુકાના ચીખલા ગામમાં ડોળીફળીમાં અમારા ઘણો વર્ષો પહેલાંનો પાણીની સમસ્યા છે। ઉનાળામાં તો ઘણો બધી અમારે તંગી પડે છે। 4-5 કિલોમીટર અમે ચાલીને પાણી ભરવા જઈએ છીએ, તો અમારે જેમ બને તેમ પાણીની વ્યવસ્થા અમને જોઈએ। તો સરકારને અમારે એ જ વિનંતી છે કે અમારી પાણીની વ્યવસ્થા અમને ટેન્કર દ્વારા કે કૂવા દ્વારા અમને કરી આપવી। ચીખલા ગામમાં સૌથી મહત્વનો રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટની મુખ્ય મહત્વની વાત હોય છે, પણ અહીં તો 3 જે સ્ટ્રીટ લાઇટ પણ નથી અને રોડ રસ્તા છે પણ બદથી બદતર હાલત છે કે જે ટાયર પંચર, ટાયર ફાટવાની પરિસ્થિતિ થાય તેવી હાલત છે। અને સૌથી મહત્વની વાત કે જે જીવાદોરી સમાન જે પાણી જરૂરિયાત હોય, પણ પાણી કેટલાય વર્ષોથી નલ સે જલ યોજનાની અમલવારી કરાઈ છે। મોટા મોટા ટાંકા બનાવવામાં આવ્યા છે, નલ ફિટ કરવામાં આવ્યા છે, પણ તમે જોઈ શકો છો કે કેમેરામેનને કહીશ કે આજે નલ સે જલ યોજનાની માત્ર પોકળ વાતો થઈ છે, માત્ર કઈ છે જ નહીં। પાણી માટે ખાલી વ્યવસ્થા કરવામાં આવી છે, નળ લગાવવામાં આવ્યા છે, પણ પાણી નથી। અને સૌથી જે આજે ગામમાં જે 2 બુંબડિયા અને કટરિયા ફળી આવેલી છે, 2 ફળિયામાં જે વસ્તી ધરાવતા સ્થાનિક લોકો, જે અંતરિયાળ ટ્રાઇબલ વિસ્તારના લોકો વસવાટ કરે છે, જે વસવાટ પીવા માટે કેટલાય સમયથી માંગ ઉઠવા પામી છે, પણ પાણી માટે 6 થી 7 કિલોમીટર, 2 કિલોમીટર આજુબાજુના વિસ્તારમાં ફરવું પડે છે। આજે બહેનો બેઠી છે તે પોતે રાહ જોઈ રહી છે, જેવું પાણી આવે ત્યારે પોતાના ઘર માટે, પશુપાલક માટે અને પીવા અને મહેમાન અને ઢોર ઢાંખર માટે જો વ્યવસ્થા કરવી હોય તો મોટી પ્રોબ્લેમ થાય તેવું દેખાઈ રહ્યું છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, ખેડબ્રહ્મા।